છેલ્લે આપણે મોલની અંદર કંઈક આવું લખેલું હતું કે ભાઈ માની લો કે કોઈ પણ પદાર્થ માટે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. તો આપણે આવું લખ્યું હતું કે ભાઈ પ્રમાણસૂચક સૂત્ર છે એ અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રમાં તફાવત એ છે કે અણુસૂત્રમાંથી કોઈ કિંમત સામાન્ય નીકળે તો જે મળે એ પ્રમાણસૂચક સૂત્ર, પાછી સામાન્ય કિંમત હોય એને પાછું પ્રમાણસૂચક સૂત્ર સાથે ગુણી નાખો તો તમને શું મળી જાય? અણુસૂત્ર. પણ વિદ્યાર્થી તરીકે મારો પ્રશ્ન એવો છે કે ભાઈ આ અણુસૂત્ર, આ પ્રમાણસૂચક સૂત્ર મને મળે છે કેમ? ભાઈ ઈ કેમ યાદ રાખ્યા? ભાઈ પોટાશ એટલે K2SO4 Al2SO4 ઇન્ટુ 24H2O છે, ઈ કેમ યાદ રાખ્યું કે યુરિયા NH2CO NH2 છે, ઈ કેમ યાદ રાખ્યું કે ગ્લુકોઝ C6H12O6 છે, ઈ કેમ યાદ રાખ્યું મિથેન CH4 છે, ઇથેન C2H6 છે? તો હવે ઈ જે આ સૂત્ર મેળવા, ઈ સૂત્ર કેમ મળે છે એની ગણતરી આજ શીખવી છે. ઈ સૂત્ર કેમ મળે છે એની ગણતરી આપણે આજે શીખવી છે. તો એ સૂત્ર મેળવવાની ગણતરી આપણે શીખવી છે. તો સૌથી પહેલા તો આમ જે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર ગણતરીથી મેળવવાની પદ્ધતિ કેમ મેળવાય છે? ભાઈ એમોનિયાનું સૂત્ર NH2CO NH2 કેવી રીતે, ગ્લુકોઝનું સૂત્ર C6H12O6 કેવી રીતે, તો ઈ મેળવવાની પદ્ધતિ આપણે અત્યારે કરીએ છીએ. તો સૌપ્રથમ તો ઈ મેળવવા માટે કેટલાક મુદ્દાઓને મારે પ્રબળ રીતે અનુસરવું પડે. જો હું આ મુદ્દાઓને અનુસર્યો, જો મને આ ગુજરાતી લાઈનો આવડી તો મારા મતે આ બધા દાખલાઓ સોલ્વ થઈ ગયા. પણ જો મને આ ગુજરાતી લાઈનો ન આવડી તો મારા દાખલાઓ સોલ્વ નથી થતા. જેમ કે આપણે પહેલા ધોરણમાં એવી વાત કરીએ કે ભાઈ મને ગુજરાતી લખતા આવડવું જોઈએ, તો એના માટે મારે પહેલા તો કક્કો અને બારાક્ષરી શીખવી પડે. ઈ બરાબર આવડે તો જ મને કમળમાં કાંઈ આવતું નથી, કમળ એવું મને આવડે. સેમ ઈ જ વસ્તુ અહીંયા છે કે ભાઈ પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રના દાખલાઓની ગણતરી માટે અહીં જે ગુજરાતી લાઈનો લખવામાં આવશે ઈ લાઈનો મને બરાબર રીતે આવડવી જોઈએ. ઇન શોર્ટ મારે આ લાઈનો યાદ રાખવાની છે. અને એ લાઈનો પ્રમાણ અને તેના પ્રમાણેના શું સ્ટેપ મૂકવાના છે. પહેલું તો લાઈનો યાદ રાખવાની અને એમાં જે કહેવામાં આવ્યું એ પ્રમાણેના સ્ટેપ મૂકવાના છે. તો આ દાખલાઓ થઈ જશે. મીનિંગ કે આ દાખલાઓ આવડી જશે, એમાં કોઈ પ્રશ્ન નથી. તો પહેલી લાઈન શું છે? તો રકમમાં આપે તત્વોની સંજ્ઞા લખો. તો રકમમાં જેટલા પણ તત્વો આપેલ હોય એની સૌપ્રથમ તો સંજ્ઞા લખો. તો પહેલી લાઈન આ છે, રકમમાં આપેલ તત્વોની શું લખો? સંજ્ઞા. જો સંજ્ઞા લખાઈ જશે તો આગળ વધશું. ભાઈ રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા લખો. ચલો એ લખાઈ ગઈ. હવે શું? તો કે રકમમાં આપેલ તત્વોના બરાબર ટકા લખો. શેમાં જોઈને લખવાનું? મોઢે, બિલકુલ નહીં. શેમાં આપેલી વાત છે? રકમમાં. તો રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા લખો. જેમ કે આ એક રકમ છે, એક હાઇડ્રોકાર્બન સંયોજન છે, એનો અણુભાર આપણને આપ્યો છે 78, એમાં કાર્બનના ટકા આપણને આપ્યા છે 72 અને એનું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર મેળવો. તો પહેલા તો મને કયું તત્વ આપ્યું છે? કાર્બન. તો એની સંજ્ઞા છે કાર્બન. આ પહેલી લીટી. રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા લખો. રકમમાં કાર્બન આપ્યું, એની સંજ્ઞા લખી. બરાબર કેટલી? C. અચ્છા, હવે આપણને સમજાઈ જવું જોઈએ, જો હાઇડ્રોકાર્બન હોય તો એની અંદર કાર્બન અને હાઇડ્રોજન બે ભેગા હોવા જોઈએ.
હવે તમે લેખા ખાલી કાર્બન ના ટકા 72, તો કુલ ટકા કાર્બન હાઇડ્રોજન ના થઈને કેટલા ટકા હોય? 100. એમાંથી કાર્બન ના કેટલા ટકા છે? 72. તો હાઇડ્રોજન ના ટકા કેટલા છે? તો 100 માંથી 72 બાદ કરીએ, બરાબર. ચાલો તો ફરી એકવાર આ પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્રની ગણતરી કરવાની પદ્ધતિ. રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા લખો. માની લો કે રકમમાં તત્વ આપ્યો છે કાર્બન, તો કાર્બનની સંજ્ઞા લીધી. પણ એ રકમમાં આપ્યું છે હાઇડ્રોકાર્બન, તો હાઇડ્રોકાર્બનમાં મુખ્યત્વે કેટલા તત્વો છે? 2. કયા 2 તત્વો? હાઇડ્રોજન અને કાર્બન. હાઇડ્રોજન અને કાર્બન. જો કાર્બનના ટકા 72 હોય તો કુલ ટકા 100 છે. કાર્બન હાઇડ્રોજન થઈને હંમેશા કુલ ટકા 100 જ હોય. તો હાઇડ્રોજનના ટકા કેટલા થાય? 100 - 72. પરિણામે કેટલા ટકા આવશે? 28. તો 28% કોના થઈ ગયા? હાઇડ્રોજનના. તો હાઇડ્રોજનના ટકા બરાબર 28. કદાચ કોઈ વાર કોઈ તત્વના ટકા ન આપે તો ઈ ટકા કેમ શોધવા? બધા તત્વોના ટકાનો સરવાળો ને 100 માંથી બાદ કરો. કેમ 100 માંથી બાદ કરો? કારણ કે કુલ ટકા હંમેશા કેટલા હોય? 100. 100 માંથી બાદ કરો એટલે ઓટોમેટિક ઈ તત્વના ટકા આવી જાય. તો આ બીજા તત્વની સંજ્ઞા લીધી હાઇડ્રોજન. ચાલો પહેલું રકમમાં આપેલ તત્વની સંજ્ઞા. રકમમાં એક કાર્બન જ આપ્યું તો કાર્બનની સંજ્ઞા લીધી. હવે શું વિચાર્યું કે હાઇડ્રોકાર્બન છે તો એમાં સાથે સાથે કોણ હશે? હાઇડ્રોજન હશે. તો ઓકે, એમ કેમ ખબર પડી? એવું ન બને ખાલી કાર્બન હોય. ચલો એવું માની લઈએ તો આના ટકા કેટલા આવવા જોઈએ? 100 એ 100. કેમ 100% આવે તો કાર્બન જ માત્ર આવેલું છે, પણ 72% આવ્યું તો બાકીનું શું આવેલું હશે? તો કે 28% હાઇડ્રોજન. 72% કાર્બન, 28% હાઇડ્રોજન. હવે બેયના ટકા રકમમાં જોઈ આની તત્વના ટકા લખો. ચલો કાર્બનના ટકા રકમમાં કેટલા? 72. હાઇડ્રોજનના ટકા કેટલા આવ્યા? 28. 72 અને 28 કેટલા થઈ જશે? 100. હાલો હવે 100 તો ત્રીજું લખીએ. રકમમાં આપેલ તત્વોના, રકમમાં આપેલ તત્વોના પરમાણુ ભાર લખો. બરાબર. તો ત્રીજું સ્ટેપ હું લખવાનું છે રકમમાં આપેલ તત્વોનો પરમાણુ ભાર. ચલો કાર્બનનો પરમાણુ ભાર કેટલો થશે? 12. હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો થશે? 1. ફરી એકવાર 100 સ્ટેપ છે. ફરી એકવાર 100 સ્ટેપ છે પ્રમાણ સૂચક સૂત્ર, અણુ સૂત્ર મેળવવાનું. રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા લખો. કયા કયા તત્વો આપેલા છે? કાર્બન અને હાઇડ્રોજન. તો કાર્બનની સંજ્ઞા લખી, હાઇડ્રોજનની સંજ્ઞા લખી. બરાબર. હજી બીજું સ્ટેપ શું? તો કે એમના ટકા લખો. તો આના કાર્બનના ટકા લખ્યા 72, હાઇડ્રોજનના ટકા કેટલા લખ્યા? તો કે 28. હાલો ટકા આવી ગયા. એ 28 કેમ આવ્યા? ફરી એકવાર કુલ ટકા 100, એમાંથી કાર્બનના ટકા 72 બાદ કર્યા તો વધ્યા કેટલા? હાઇડ્રોજનના ટકા 28. તો 28% લખ્યા. અપરમાણુ ભાર કોનો? ત્રીજું સ્ટેપ રકમમાં આપેલ તત્વોનો પરમાણુ. રકમમાં કેટલા તત્વો છે? 2. એ ઓકે, એક જ આપ્યું છે. હજી એકવાર હાઇડ્રોકાર્બન આપ્યું એટલે કેટલા તત્વો છે? 2. એમાં કાર્બનના 72 તો હાઇડ્રોજનના 28. તો કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. હવે શું? તો ટકા ભાગ્યા પરમાણુ ભાર. ચાલો લખીએ. પછી રકમમાં આપેલ તત્વના પર્સન્ટેજ ભાગાકારમાં એનો પરમાણુ ભાર. એટલે તત્વના ટકા અને પરમાણુ ભાગનો ભાગાકાર. ચાલો તત્વના ટકા કેટલા? 72. ભાગાકારમાં એનો પરમાણુ ભાર, સોરી, તત્વના ટકા 72, ભાગાકારમાં એનો પરમાણુ ભાર 12. બરાબર. શું થશે? 72 ભાગ્યા 12. ચલો 12 છીક 72, 12 × 5 = 60, 6 આવી ગયું. તો કાર્બનનો અહીંયા છે એ ટકા અને પરમાણુ ભારનો ભાગાકાર કેટલો આવી ગયો? 6. કેવી રીતે 6 આવ્યો? તો કે 72 ભાગાકારમાં 12 એટલે 6 આવ્યો. હાઇડ્રોજનના અહીંયા છે એ ટકા ભાગાકારમાં પરમાણુ ભાર 28%, પરમાણુ ભાર 1 તો 28 આવ્યો. બરાબર. હવે શું કરીએ? તો હવે લખીએ તત્વના ટકા ભાગાકારમાં પરમાણુ ભાર રકમ. હવે આ કિંમતમાં સૌથી નાની
કિંમત વડે ટકા ભાગ્યા પરમાણુ ભાર ને ભાગતા. હવે કોઈ કે ખ્યાલ ન આવ્યો. સૌથી નાની કિંમત એટલે શું? ચાલો બે કિંમત આવી, ટકા ભાગ્યા પરમાણુ ભારમાં. એક આવી 6, એક આવી 28. તો આ કિંમતમાં સૌથી નાની કિંમત કોની? ટકા ભાગ્યા પરમાણુ ભાર. એને વડે બેયને ભાગતા. ચલો આ 6 ને ભાગ્યો 28 ને સૌથી નાની કઈ છે? 6. 6 ભાગ્યા 6 તો અહીંયા આવ્યા 1 બરાબર. અહીંયા આવું 28 ભાગ્યા 6. 28 ભાગ્યા 6 એટલે ખરેખર તો અહીંયા કિંમત કેલ્ક્યુલેટર થી ગણી તો 28 ભાગ્યા 6. ચલો જોઈએ 28 ભાગાકારમાં 6 કેટલી કિંમત આવી? 4.66. 4.66. ચલો હવે શું છેલ્લું અહીંયા આ કિંમતોમાં એટલે અહીં જે આવી ઈ કિંમતમાં સૌથી નાની કિંમત વડે આ બે કિંમત ને ભાગ્યા. સૌથી નાની કિંમત 28 અને 6 માં 6 છે તો 6 વડે આને ભાગ્યા, 28 ને 6 વડે ભાગ્યા. હવે શું? તો કે હવે પૂર્ણાંક સંખ્યા લખતા. ચલો પૂર્ણાંક સંખ્યા લખતા એટલે શું? 1 એની પૂર્ણાંક સંખ્યા 4.66. 4.5 કરતા વધારે તો લખવાનું 5 અને 4.5 કરતા ઓછું હોય તો લખશું કે 4. ઓકે 4.5 આવે તો આ ખાઈને 2 વડે ગુણશું. પણ ઈ જ્યારે દાખલો આવશે ત્યારે જોશું. શું કામ? 4.66 છે એ 4.5 કરતા વધારે છે અને વધારે છે એટલે મોટી કિંમત લીધી. મોટી કિંમત કઈ લઈ લીધી? 5 લે. अच्छा 4.5 કરતા ઓછું હોત તો હંમેશા કિંમત કેટલી લે? 4. તો આ થઈ ગયું કિંમત બરાબર. ચાલો આનો અર્થ એવો થયો કાર્બન સંખ્યા કેટલી આવી? 1. તો કાર્બન 1 આવ્યું. હાઇડ્રોજન ની સંખ્યા કેટલી આવી? 5 આવી. તો હાઇડ્રોજન 5 તો પ્રમાણ સૂચક સૂત્ર થયું 1 કાર્બન 5 હાઇડ્રોજન બરાબર. તો પ્રમાણ સૂચક સૂત્ર કેટલું થયું? 1 કાર્બન 5 હાઇડ્રોજન. તો ફરી એકવાર આ બરાબર એકવાર શાંતિથી સમજીએ. મેઇન આ 5 લીટી આધારિત મુદ્દાઓ છે. કયા કયા? આ 5 સ્ટેપ પ્રમાણે તમારે કરતું જવાનું. રકમ જોતી જવાની અને આ સ્ટેપમાં લેવું. પહેલા આ જ કરવું એટલે આ જ કરવાનું, બીજું સ્ટેપ આ જ કરવું એટલે આ, ત્રીજું સ્ટેપ આ જ કરવું એટલે આ, ચોથું સ્ટેપ આ, પાંચમું સ્ટેપ આ, છઠ્ઠું સ્ટેપ આ. ચલો બોલતા જે પહેલું રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા લખો. જે તત્વ આપ્યા એ બધા સંજ્ઞા. એક કાર્બન આપ્યું છે, હાઇડ્રોજન આપ્યું નથી પણ એ શોધ્યું. શું કામ ખબર પડે? હાઇડ્રોજન છે. રકમમાં આપ્યું છે હાઇડ્રોકાર્બન તો 72% કાર્બન. તો હાઇડ્રોજન કેટલા ટકા? 28. તો બેની સંજ્ઞા લખી કાર્બન અને હાઇડ્રોજન. હવે રકમમાંથી એના શું લખ્યા? તત્વોના ટકા. તો હાલો કાર્બન ના ટકા 72 લખીને કે 72, હાઇડ્રોજન ના ટકા 28 લખીને કે 28. પરમાણુ ભાર કાર્બન નો પરમાણુ ભાર 12 લખ્યો તો આ લખ્યું 12 બરાબર છે. હાઇડ્રોજન નો પરમાણુ ભાર 1 લખ્યો આ લખ્યું 1 બરાબર. હવે શું લખ્યું? 72 ભાગ્યા 12 28 ભાગ્યા 1. તો આ આવ્યું 72 ભાગ્યા 12 એટલે 6, 28 ભાગ્યા 1 એટલે 28. તો આ થઈ ગયું કાર્બન હાઇડ્રોજન ના પરમાણુ ટકા ભાગ્યા પરમાણુ ભાર. ચાલો એ લઈ લીધું. હવે સૌથી નાની કિંમત 6 અને 28 બે કિંમત આવ્યા. સૌથી નાની કિંમત 6. 6 વડે બધાયને ભાગતા. બધાયને એટલે આ બે કિંમત કોને? પરસેન્ટેજ ભાગ્યા પરમાણુ ભારની કિંમતને સૌથી નાની કિંમત વડે ભાગતા. 6 ભાગ્યા 6 1, 28 ભાગ્યા 6 4.66. જો 4.5 કરતા વધારે કિંમત તો 5, 4.5 કરતા ઓછી કિંમત તો 4. તો કે 4.5 આવે તો એને 2 વડે ગુણશું. પણ એ ક્યારે કરશું? જ્યારે આવે ત્યારે. અત્યારે આવી નથી. 4.5 કરતા વધારે તો મોટી કિંમત કઈ લીધી? તો કે 5 લેતા. મોટી કિંમત કઈ લીધી? 5. ચલો કાર્બન ની સંખ્યા કેટલી આવી? 1. હાઇડ્રોજન ની સંખ્યા કેટલી આવી? 5. તો પ્રમાણ સૂચક સૂત્ર CH5 આપણને મળ્યું. તો પ્રમાણ સૂચક સૂત્ર શું મળ્યું? CH5. ચલો પ્રમાણ સૂચક સૂત્રનો સૂત્રભાર. સૂત્રભાર એટલે શું? તો એના સૂત્રમાં રહેલા તત્વોના પરમાણુ ભારનો
શું કરવાનો? સરવાળો. સૂત્રમાં રહેલા તત્વોના પરમાણુ ભારનો સરવાળો. ચાલો આનો સૂત્ર ભાગ લખો તો કાર્બન વત્તા 5 ઇન્ટુ હાઇડ્રોજન. ચલો કાર્બન નો સૂત્રભાર 12, હાઇડ્રોજન નો 1. 12 ને 5 કેટલો આવ્યો? 17. તો સૂત્રભાર કેટલો આવ્યો? 17. હવે અહીંયા મારો પ્રશ્ન એ છે કે આનો અણુભાર કેટલો છે? તો સૂત્રભાર 12 આવ્યો, અણુભાર 78 છે. બરાબર છે. તો સામાન્ય સંખ્યા શું થશે? તો અણુભાર જોઈ લે. 17 × 5 85 લખવું છે તો 17 ગુણાકારમાં 5 જોઈ લે. 17 × 85 અણુભાર ફેરવી નાખી. 17 ગુણાકારમાં 85. ચલો અણુભાર આપણે ફેરવી નાખીએ. અણુભાર કેટલો કરી નાખીએ? 85. ચલો ફેરવી નાખીએ. તો અણુભાર રકમમાં કેટલો આપ્યો છે? 85. ચલો સૂત્રભાર કેટલો આવ્યો? તો કે 17. તો n બરાબર કેમ કરવું? n સામાન્ય સંખ્યા કેમ કરવી? તો એનું સૂત્ર છે અણુભારના છેદમાં શું? સૂત્રભાર. એનું સૂત્ર છે અણુભારના છેદમાં સૂત્રભાર. અણુભાર કેટલો રકમમાં બે ફેરવી નાખ્યો? 85. સૂત્રભાર કેટલો આવ્યો? 17. 17 × 85. સરળતા એટલે ફેરવી. તો n બરાબર મને કેટલું મળ્યું? 5. n બરાબર કેટલું મળ્યું? 5. ચલો અણુ સૂત્ર કેમ મેળવું? તો n ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર. n ઇન્ટુ પ્રમાણ સૂત્ર. n બરાબર કેટલા આવ્યા? 5. તો જવાબ આવ્યો 5 ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર CH5. ચલો જવાબ શું આવશે? C5 H25. આનું પ્રમાણ સૂચક સૂત્ર એવું C5 H25. આપણો પ્રશ્ન એ નથી કે આ પદાર્થ અસ્તિત્વ ધરાવે છે, નહીં. આપણો પ્રશ્ન એ છે કે આપણને જવાબ આવડી ગયો. બરાબર. તો આ રીતે અણુ સૂત્ર ફરી એકવાર આખી પદ્ધતિ એકવાર આ મગજમાં બેસાડો. રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા લખો, એના ટકા લખો બીજા સ્ટેપમાં. એ લખ્યા પછી ઈ જ તત્વોના પરમાણુ ભાર ત્રીજા સ્ટેપમાં લખો. ચોથા સ્ટેપમાં ટકા ભાગ્યા પરમાણુ ભાર, ટકા ભાગ્યા પરમાણુ ભાર, ટકા ભાગ્યા પરમાણુ ભાર લખો. પાંચમા સ્ટેપમાં ઈ ભાગાકારમાં જે સૌથી નાની કિંમત હોય એની ઈ ભાગાકારની દરેક કિંમત સાથે ભાગો. અપૂર્ણાંક આવે તો એને શેમાં ફેરવી નાખો? પૂર્ણાંકમાં. લ્યો આ થઈ ગયો આપણા માટે પ્રશ્ન અને એનો જવાબ. હવે આવો જ એક દાખલો હજી હું ગણું, પછી તમે તમારી રીતે પ્રયત્ન કરો. શું આપેલું? એક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજનના ટકા અનુક્રમે 62.07, 10.34, 14 અને 13.59 છે. તો એનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવો. અણુ સૂત્ર મેળવવાનું કીધેલું નથી. ચાલો તો હવે આ જ રકમોને ધ્યાન કોક કહેશે તો આ શું લખો છો? જો તો આ સ્ટેપ જ છે કે નહીં? રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા. ઓકે, સંજ્ઞા લખી નાખી. બીજું એના પર્સન્ટેજ. અચ્છા પર્સન્ટેજ લખ્યા. ત્રીજું એનું પરમાણુ ભાર. અચ્છા પરમાણુ ભાર લખ્યું. ચોથું ટકા ભાગ્યા પરમાણુ ભાર. અચ્છા એ લખ્યું. સૌથી નાની કિંમત વડે ભાગતા. અચ્છા ભાગી નાખ્યું અને પૂર્ણાંક સંખ્યા લખતા. તો હવે દરેક દાખલામાં આ 6 સ્ટેપ આવવાના. એટલે આ 6 ઉપરના બોક્સમાં. તો કોક કહેશે અહીં કેટલું લખવું? ઈ તો રકમ ઉપર આધાર રાખે. અહીં કેટલા તત્વો હતા? 2. કાર્બન અને હાઇડ્રોજન. અહીં કેટલા ખાના પડ્યા? 2. અચ્છા અહીં કેટલા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. કેટલા તત્વો? 4. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. કેટલા તત્વો? 4. તો અહીં કેટલા ખાના પાડશું? 4. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. ચલો ચાલો એક સ્ટેપ ને અનુસરતા જઈએ. જે સ્ટેપ ને નો અનુસરે એનથી દાખલો નો થાય. બોલો હાલો પહેલું સ્ટેપ વાંચી વાંચતા જઈએ. રકમમાં આપેલ તત્વો સંજ્ઞા લખો. રકમમાં છે પહેલી સંજ્ઞા કાર્બન, બીજી સંજ્ઞા હાઇડ્રોજન, ત્રીજી સંજ્ઞા નાઇટ્રોજન, ચોથી સંજ્ઞા ઓક્સિજન. તો ક્યાંય 2 જ ખાના હતા. અહીં 2 તત્વો છે કાર્બન અને હાઇડ્રોજન, તો 2 જ ખાના. અહીં 4 તત્વો છે તો કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. 4 ખાના. એના ટકા ચલો જોઈ. બરાબર. કાર્બન ના ટકા 62.07. હાલો હાઇડ્રોજન ના ટકા કેટલા? 10.34.
નાઇટ્રોજનના ટકા કેટલા છે 14 બરાબર ઓક્સિજનના ટકા કેટલા 13.59 તો આ થઈ ગયા આપણા માટે ટકા ફરી એકવાર કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન ટકા 62.07 સંજ્ઞા લખી બીજા સ્ટેપમાં એના ટકા લખ્યા રકમમાં ટકા 62.07 10.34 નાઇટ્રોજન 14 13.59 હવે ત્રીજું સ્ટેપ વાંચો રકમમાં આપેલ તત્વનો પરમાણુ ભાર લખો ચાલો કાર્બન નો પરમાણુ ભાર બોલો તો 12 હાઇડ્રોજન બોલો તો 1 નાઇટ્રોજન બોલો તો 14 ઓક્સિજન બોલો તો 16 તો આ લખી દીધો પરમાણુ ભાર ચાલો ઓકે ફાઇન હવે શું પરસેન્ટેજ ભાગ્યા પરમાણુ ભાર જે આ સ્ટેપ કે એ જ કરવાનું પરસેન્ટેજ ભાગાકારમાં પરમાણુ ચાલો 62.07 ભાગાકારમાં બરાબર જોઈન કેલ્ક્યુલેટર કે 62.07 ભાગાકારમાં કેટલા લેખા 12 ચલો જોઈન 5.17 લખી નાખું 5.17 ચલો અહીં આવો 10.34 ભાગાકારમાં ટકા ભાગ્યા પરમાણુ ભાર 1 તો જવાબ આવ્યો 10.34 ઠીક છે 14 ભાગ્યા 14 ચલો તો જવાબ આવ્યો 13.59 ભાગ્યા 100 13.59 ભાગ્યા 100 ચાલો બોલો તો 13.59 ભાગ્યા 0.84 અથવા 0.85 84 9 3 છે તો મેં લખી નાખ્યો 0.85 તો આ થઈ ગયું ફરી એકવાર મેં શું કર્યું બરાબર છે ચલો સંજ્ઞા ટકા પરમાણુ ભાર ટકા ભાગ્યા પરમાણુ ભાર ટકા ભાગ્યા પરમાણુ ભાર હવે યાદ કરીએ પછી ટકા ભાગ્યા પરમાણુ ભારમાં સૌથી નાની કિંમત આના નીચે 5.17 નાના આ તો મોટી કિંમત છે 10.34 એ મોટી કિંમત એ કદાચ નાની હોય પણ એનથી નાની કિંમત કઈ મળી બોલો 0.85 તો 0.85 સૌથી કેવી કિંમત આવી નાની આના વડે બધાને ભાગી નાખો તો 5.17 પહેલે શરૂ કરો 5.17 સૌથી નાની કિંમત વડે ભાગ ચાલો 5.17 ભાગ્યા 0.85 10.34 ભાગ્યા 0.85 સૌથી નાની કિંમત 1 ભાગ્યા 0.85 ભાગ્યા 0.85 બોલો તો કિંમત કેટલી આવશે તો આનો જવાબ બરાબર 5.17 ભાગાકારમાં 0.85 તો જવાબ આવ્યો 6.08 તો લખું છું 6.08 10.34 ભાગાકારમાં 0.85 10.34 ભાગાકારમાં 0.85 12.16 તો જોઈન લખી 12.16 ચલો 1 ભાગ્યા 0.85 1 ભાગ્યા બધાયમાં જે સૌથી નાની કિંમત હોય એના વડે ભાગ્યા 1 ભાગ્યા 0.85 ચલો શું આવ્યું 1.17 લખી નાખ્યું 1.17 ચલો હજી કોણ 0.85 ભાગ્યા 0.1 ચાલો હવે પૂર્ણાંક સંખ્યા 6.08 6.5 થી ઓછી કિંમત હોય તો 6 લખો 6.5 થી વધારે કિંમત હોય તો 7 લખો બરાબર તો અહીં 6 આવ્યું અહીંયા 12.16 12.5 કરતા ઓછી એટલે 1.17 1 કરતા ઓછી એટલે 1 તો 1 કરતા ઓછી છે તો પ્રમાણ સૂચક સૂત્ર ચાલો જોઈએ કાર્બનની સંખ્યા કેટલી આવી 6 હાઇડ્રોજનની સંખ્યા કેટલી આવી 12 હાઇડ્રોજન 12 નાઇટ્રોજનની સંખ્યા કેટલી આવી 1 ઓક્સિજનની સંખ્યા કેટલી આવી 1 પ્રમાણ સૂચક સૂત્ર આવ્યું C6H12NO પ્રમાણ સૂચક સૂત્ર આવ્યું C6H12NO ચલો
માની લો કે મારે સૂત્ર ભાર ગણવો, અહીં આ દાખલો પૂરો થઈ ગયો, પણ હજી આગળ વધુ અને માની લો કે મારે શું ગણવો છે? સૂત્ર ભાર. તો તમસે 1 મિનિટ અહીં રહ્યું, બરાબર. સૂત્ર ભાર બરાબર, ચલો જોઈ 6 ગુણાકારમાં કાર્બન, બરાબર. સૂત્ર ભાર કેમ ગણાય? સૂત્રમાં રહેલા તત્વોના પરમાણુ ભારનો સરવાળો. તો 6 ગુણાકારમાં કાર્બન, 12 ગુણાકારમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન વત્તા ઓક્સિજન. 6 ગુણાકારમાં કાર્બન 12, હાઇડ્રોજન 1, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16. 12 છી કે 72 વત્તા 12 વત્તા 14 વત્તા 16. બોલો 12 ને 14, 12 ને 14 84, અહીં 84 પ્લસ 16 ને અહીં 30. તો કિંમત કેટલી આવી છે? જોઈ 84 ને 30 114 થશે કે નહીં? 114, બરાબર. તો આ થઈ ગઈ 114. તો સૂત્ર ભાર આવ્યું. ફરી એકવાર 4 ને 4 8 ને 3 114 રેડી છે. આ આવી ગયું સૂત્ર ભાર. અચ્છા, માની લો કે મને અણુભાર આપે તો માની લો કે રકમમાં આ એક્સ્ટ્રા કરીએ છીએ. એક્સ મને રકમમાં શું આપે? અણુભાર. ચાલો જોઈએ. માની લો કે રકમમાં મને શું આપ્યો છે? અણુભાર. ધારો કે અણુભાર કેટલો આપેલો છે? રકમમાં 228, બરાબર. ધારો કે આ પ્રશ્ન એ પૂરો થઈ ગયો છે. આ વધારાનું કરીએ છીએ. ધારો કે રકમમાં મને અણુભાર 228 આપ્યો, તો મને n એટલે શું? અણુભાર છેદમાં સૂત્રભાર. ચલો, અણુભાર કેટલો? 228. સૂત્રભાર કેટલો? જોઈને 114. તો n બરાબર કેટલા આવ્યા? 2. ચાલો, ધારો કે મને અણુ સૂત્ર પૂછ્યું નથી, આ પ્રમાણ સૂત્ર જ પૂછ્યું, પણ ધારો કે મને શું પૂછ્યું? અણુ સૂત્ર. તો સેટ જોઈ, અણુ સૂત્ર બરાબર n ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર. ચલો બોલો, n બરાબર 2 ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર C6H12NO. બોલો તો જવાબ શું આવશે? C કાર્બન 12, હાઇડ્રોજન 12 દુ 24, નાઇટ્રોજન 2 અને ઓક્સિજન 2. કાર્બન 12, હાઇડ્રોજન 24, નાઇટ્રોજન 2, ઓક્સિજન 2. તો આ થઈ ગયો જવાબ. આ થઈ ગયું આપણા માટે અણુ સૂત્ર. બરાબર. જો પ્રમાણ સૂચક સૂત્ર કે તો C6H12O6, C6H12NO અને આ થઈ ગયું. ફરી એકવાર આ કોઈ દાખલો ગણવા માટે જેની જરૂર છે એ આ છે. આ જો થઈ ગયું અને રકમમાં વાંચતું જાઓ, રકમ વાંચો અને આ લીટી રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા, રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા 1 પોઈન્ટ 1 2 પોઈન્ટ 2 3 3 4 1 થી શક્ય ન બને, પણ 2 3 4 સંજ્ઞા, એના ટકા, એનો પરમાણુ ભાર, ટકા ભાગ્યા પરમાણુ ભાર, ઈ બધી કિંમતમાં જે સૌથી નાની કિંમત આવે એના વડે આને ભાગશું, ભાગીને પછી પૂર્ણાંક સંખ્યા વાત પૂરી થાય. તો જો આને લખશું તો આ જે સંખ્યા આવે પ્રમાણ સૂચક સૂત્ર, અહીં જે સંખ્યા આવે પ્રમાણ સૂચક સૂત્ર. હવે એનો સૂત્ર ભાર ગણવો હોય તો કેમ? સૂત્રમાં રહેલા તત્વોના પરમાણુ ભારનો સરવાળો ઈ ગણાય છે. એટલે સામાન્ય સંખ્યા n લેવી. n કેમ ગણવો? અણુભારના છેદમાં સૂત્રભાર. અણુભાર રકમમાં આપશે, સૂત્રભાર આપણે શોધ્યું તો n મળી જશે. n મળી જશે એટલે શું? તો કે અણુ સૂત્ર n ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર બરાબર શું થઈ જશે? અણુ સૂત્ર. તો આ થઈ ગયું આપણા માટે કિંમત. બરાબર છે. કેમ સૂત્રભાર ગણવો, કેમ અણુભાર. હજી આપણે આવા દાખલાની પ્રેક્ટિસ 16મા ભાગમાં કરશું. એટલે આ બે રકમ તમે બરાબર આજે આ રીતના આમ જ તમે કરે રાખો અને પછી જુઓ કે ભાઈ આ થાય છે નહીં. અથવા એક હજી હું વધારાનું કરું. ચલો એક હજી હું વધારાનો દાખલો. એક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીનના ટકા 24.47, 4.07, 71.65 છે. તો એનું પ્રમાણ સૂચક સૂત્ર અને એનું અણુ સૂત્ર મેળવો. એનો અણુભાર મને 99 આપેલ છે. બરાબર. ચલો પહેલું સ્ટેપ. હવે બધા ગુજરાતી લાઈન
5 લાઈનો મને મોઢે આવે છે। પહેલી લાઈન રકમમાં આપેલ તત્વોની સંજ્ઞા, કાર્બન આપેલ છે તો કાર્બનની સંજ્ઞા, હાઇડ્રોજન આપેલ હાઇડ્રોજનની સંજ્ઞા, ક્લોરીન આપેલ ક્લોરીનની સંજ્ઞા। હવેના ટકા કાર્બનના ટકા 24 પોઈન્ટ, કાર્બનના ટકા 24 પોઈન્ટ કેટલા છે? 47 છે। કાર્બનના ટકા 24.47, હાઇડ્રોજનના ટકા, શેના ટકા શોધવા? 4 પોઈન્ટ રકમમાં આપેલ 0.7 છે બરાબર। હજી એક ક્લોરીનના ટકા 71.65 છે। હાલો ટકા મળી ગયા। હવે શું? અહીં 0.7। ચલો ટકા આવી ગયા। હવે પરમાણુ ભાર, કાર્બનનો પરમાણુ ભાર કેટલો? કાર્બનનો પરમાણુ ભાર કેટલો? તો આપણને ખબર જ છે પરમાણુ ભાર છે કેટલો? 12। હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ક્લોરીનનો પરમાણુ 35.5। હવે ટકા ભાગ્યા પરમાણુ ભાર 24.47, આમ લખો 24. ચલો પરમાણુ ભાર થોડીક નાનું કરવું જેથી કરીને ભાગાકારમાંથી થઈ જાય। 24.47 ભાગાકારમાં 12 તો 24.47 કેલ્ક્યુલેટર વાપરવાનું છે અને એલાઉ દે છે। 24.47 ભાગાકારમાં 12। ચલો 2.03, 2.03। ચાલો હજી એક લખીએ હાઇડ્રોજનના ચાલો આનો 4.07 ટકા ભાગ્યા પરમાણુ 4.07 ભાગાકારમાં 4.07। હજી એક લખીએ 71.65 ભાગાકારમાં 35.5। તો બોલો જવાબ 71.65 ભાગાકારમાં 35.5। તો 71.65 ભાગાકારમાં 35.5। ચલો બોલો કેટલા આવ્યા? 2.01। હવે યાદ કરો એની પછી લીધી તત્વના ટકા ભાગ્યા પરમાણુ, સૌથી નાની સંખ્યા 2.01 બધાયથી નાની છે તો 2. સૌથી નાની સંખ્યા વડે ભાગવું, સૌથી નાની સંખ્યા વડે ભાગવું। ચલો 2.01 વડે આને ભાગ્યા 2 જ મળશે, આને ભાગ્યા 2 મળશે, આને ભાગ્યા 1 મળશે, સોરી અહીં 1 આવશે ને 2.01, 2.03 ભાગ્યા 2.01 એટલે 1 બરાબર 1.3। ચલો કાર્બનની સંખ્યા, પૂર્ણાંક સંખ્યા મેં પૂર્ણાંક લખી નાખી। કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા કેટલી આવી? 2 અને ક્લોરીનની સંખ્યા 1। ચલો જોઈન પ્રમાણ સૂચક સૂત્ર, કાર્બન કેટલા ગણશું? 1 તો કાર્બન 1 આવ્યું, કાર્બન કેટલા ગણશું? 1। ચલો કાર્બન 1 આવ્યું। હવે બીજું હાઇડ્રોજન કેટલા? 2 તો હાઇડ્રોજન આવ્યા 2 H2। ક્લોરીન કેટલા છે? તો Cl આવ્યો 1 CH2Cl, CH2Cl। હાલો એ થઈ ગયું। હવે મારે સૂત્રભાર ગણવો, ચાલો લખાવો તો કાર્બનનો સૂત્રભાર કેટલો આવશે? CH2Cl। સૂત્રભાર ગણવો, પ્રમાણ સૂચક સૂત્રભારો। ચાલો જોઈએ કાર્બન 12, હાઇડ્રોજન 1 છે પણ આવા 2 છે એટલે 2 અને ક્લોરીન 35.5, 35 ને 2 38 વત્તા 12 તો લગભગ 49.5 થશે। છતાંય જોઈ લે 12 ને 2 14, 14 ને 35 49.5। હાલો આ થઈ ગયો સૂત્રભાર, કેટલો આવ્યો? 49.5, 49.5। અણુભાર કેટલો આપ્યો છે? રકમમાં અણુભાર આપ્યો 99। ચલો n કેમ મેળવવો? સૂત્રભાર છેદમાં અણુભાર। ચાલો સોરી અણુભારના છેદમાં સૂત્રભાર, સોરી ભાઈ અણુભારના છેદમાં સૂત્રભાર। ચલો બોલો અણુભાર 99, સૂત્રભાર 49.5, n બરાબર એવું 2 બરાબર છે તો n બરાબર એવું 2। જો n 2 હોય તો અણુ સૂત્ર 2 ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર। ચાલો જોઈએ 2 એટલે શું? આ છે
બે ગુણાકારમાં અહીંથી લો 2 ગુણાકારમાં CH2Cl. ચલો જોઈ કાર્બન 2 હાઇડ્રોજન 4 ક્લોરીન 2 કાર્બન 2 હાઇડ્રોજન 4 ક્લોરીન 2. તો આ થઈ ગયું અણુ સૂત્ર. હવે આ છે એ તમે હોમવર્કમાં ગણો. આપણે નેક્સ્ટ પીરિયડમાં આ જ દાખલો ગણશું, પણ અત્યારે તમે આ હોમવર્કમાં ગણો. તો આ દાખલો છે એ તમારા માટે શું થઈ ગયું હોમવર્ક. ફરી એકવાર હું બોલ જાઉં, કેટલી વાર બોલીશ એ ખબર નહીં, પણ દરેક વખતે એ જ વસ્તુ આવશે. શું કરવાનું? તત્વો, રકમ આપેલ, એની સંજ્ઞા, બરાબર, એના ટકા, એનો પરમાણુ ભાર, ટકા ભાગ્યા પરમાણુ ભાર, સૌથી નાની સંખ્યા વડે આ અને આ ત્રણમાં સૌથી નાની સંખ્યા વડે બધાને ભાગો. આને આના વડે ભાગો, આને આના વડે, અને આને પોતાને એના વડે ભાગો, અને પછી પૂર્ણાંક સંખ્યા લખો. જે સંખ્યા આવે એ બધી અહીં સૂત્ર પ્રમાણે લખો. કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરીન 1 એ પ્રમાણ સૂચક સૂત્ર. હવે એનો સૂત્ર ભાર, એમાં તત્વોનું વજન જે હોય એનો સરવાળો, બરાબર, અણુભાર ભાગ્યા સૂત્ર ભાર, તો n મળી જશે. n મળી જશે તો પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણી. આ રકમ અત્યારે તમે હોમવર્ક માટે રાખો, બરાબર. એ આપણે નવા ભાગની અંદર ગણશું અને આવા બધા દાખલાઓ ગણશું.